આપણે જોઈ રહ્યા છીએ સ્કોપ ઓફ એન્ટરપ્રિન્યોર. એમાં આપણે જોઈ લીધું આગળ કે ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર, સર્વિસ સેક્ટર બંનેમાં ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે. એ સિવાય હવે જોવાનું છે કે જ્યારે ડોમેસ્ટિક માર્કેટ હોય તમારું કે ગ્લોબલ માર્કેટ હોય. ડોમેસ્ટિક એટલે નાના લેવલે હોય અને ગ્લોબલ માર્કેટ એટલે તમારું વિશ્વ લેવલે. તો ત્યારે એના શું રિસ્ક છે અને રિટર્ન છે, બરાબર. એ એન્ટરપ્રિન્યોરશિપના સ્કોપમાં જ આવશે અલગ અલગ. એ તો ખ્યાલ જ છે કે એન્ટરપ્રિન્યોરશિપ કોની સાથે સંકળાયેલું છે? કેપિટલિઝમ, સોશિયલિઝમ. આ તમે ઓલરેડી જોયેલું છે. અને સ્કોપ ઓફ એન્ટરપ્રિન્યોરશિપ જે આપણે અત્યારે જોઈ છીએ, કોઈ પણ સ્મોલ લેવલે બિઝનેસ ચાલુ કર્યો હોય એને ધીમે ધીમે તમે એક એન્ટરપ્રાઇઝમાં આખું યુનિફોર્મ કરો છો. ઓકે, તો પહેલાં હું સમજાવી દઉં કે રિસ્ક એન્ડ રિટર્ન ઇન ડોમેસ્ટિક માર્કેટ. એટલે કે ડોમેસ્ટિક માર્કેટમાં રિસ્ક શું છે અને રિટર્ન શું મળશે. એન્ટરપ્રિન્યોર એ પોતે જ તમને ખ્યાલ જ છે કે રિસ્ક બેરિંગ છે, એક રિસ્ક લેવાવાળો માણસ છે, ત્યારે એન્ટરપ્રિન્યોર બન્યો હોય. તો લોકેશનલ એડવાન્ટેજ ઓફ એક્સપાન્શન એટ વન સાઇટ ઓર નિયર બાય એરિયા. તો ડોમેસ્ટિક માર્કેટમાં શું થાય, એક લોકેશનલ એડવાન્ટેજ મળી જાય. મતલબ તમારા ડોમેસ્ટિક લેવલે જ છે તો બીજી કોઈ સાઇટ બનાવી હોય ફટ દઈને બીજી સાઇટ બનાવી શકો છો. વન સાઇટ બીજા નજીકના જ્યાં વધારે ડિમાન્ડ છે ત્યાં નજીકમાં બીજી સાઇટ ઊભી કરી શકો છો. એ લોકલ ડોમેસ્ટિક લેવલે ઇઝી છે, બરાબર છે. આ રિસ્ક હું કહું છું. હવે જો ધીમે ધીમે જોઈએ કે મેન્યુફેક્ચરિંગ ડિસિઝન કયા કયા હોય, માર્કેટિંગ ડિસિઝનમાં કયા કયા હોઈ શકે છે. પછી ડાયવર્સિફિકેશન કેન બી અટેન્ડ ઇન અલાઇડ ઓર નોન અલાઇડ એક્ટિવિટી. આનો મતલબ સમજો. કોઈ ચેન્જીસ લાવવા માગતા હોય તમે, ડાયવર્સિફિકેશન મતલબ હવે તમને ખ્યાલ છે કોઈ હવે તમે ઘણી ઇન્ડસ્ટ્રી જોઈ હશે જેની મેઇન પ્રોડક્ટ બીજી હોય, પણ જ્યારે મોટું ઓર્ગેનાઇઝેશન બન્યું હોય ત્યારે એની મેઇન પ્રોડક્ટ બીજી છે, બરાબર છે. હવે તમે BMW સિમ્બોલ બધાએ જોયો છે, આગળથી એક ઇમ્પેલર જેવો છે. એટલે એને પહેલાં ઇમ્પેલર જ બનાવતી કંપની હતી અને ધીમે ધીમે પછી ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીમાં આવી એટલે એની મેઇન પ્રોડક્ટ થઈ ગયું, તો ડાયવર્સિફિકેશન થઈ ગયું. ખ્યાલ આવે છે. એટલે એ બધા બેનિફિટ્સ અલગ અલગ લેવલે અલગ અલગ હોય છે. ડોમેસ્ટિક માર્કેટમાં ઇઝી ડાયવર્સિફિકેશન થઈ શકે છે. સમજી લો એક રિસ્ક અને રિટર્નના લેવલે તમારે જે એક બુકમાં આપેલું છે એ પ્રમાણે. ઇટ ઇઝ પોસિબલ ટુ અવેલ ધ બેનિફિટ્સ અનાઉન્સ બાય ધ ગવર્મેન્ટ પોલિસી. કોઈ ગવર્મેન્ટની પોલિસી હોય તો એ બી અનાઉન્સમેન્ટ થાય તો તમે ડોમેસ્ટિક માર્કેટમાં ઇઝી પડે. બેકવર્ડ એરિયા છે, ઇન્સેન્ટિવ છે, ટેક્સીસ છે, બરાબર છે. એ સિવાય રિઝર્વેશનના કંઈ ફાયદા હોય, એક્ટિવિટીમાં કોઈ પણ હોય, જેમ કે સોશિયલ અમુક એક્ટિવિટીમાં ભાગ ભજો તો અમુક ટકા તમને ટેક્સ માફ થતો હોય. લોકલ ટ્રેડિશનલ કન્વેન્શન એન્ડ પ્રેક્ટિસ કેન બી બેટર ડાયજેસ્ટેડ એન્ડ યુટિલાઇઝ અકોર્ડિંગલી. મતલબ એ લોકલ એરિયામાં તમે નાના મોટા ફેરફારના લીધે જે પણ લાભો થતા હોય, ખ્યાલ આવે છે. અમુક જોયું હશે તમે કે અમુક જે ગવર્મેન્ટ સાથે કોલેબોરેશન કરીને અમુક ફંડ લેવલે એ ચલાવે છે, ખ્યાલ છે. ઘણી આઈટીઆઈઓ છે ગવર્મેન્ટની જ હોય છે પણ એમાં પ્રાઇવેટલી કોઈ ઇન્ડસ્ટ્રી કામ કરતી હોય છે એના ડેવલપમેન્ટમાં. તો એ વસ્તુ બધું જ ડોમેસ્ટિક માર્કેટમાં થઈ શકે છે. માર્કેટિંગ એફર્ટ કેન બી ઓર્ગેનાઇઝ ઇન લોકલ એરિયા. માર્કેટિંગ બી ઇઝી છે. કેમ? તમારે લોકલ એરિયામાં કરવાનું છે, ડોમેસ્ટિક એરિયામાં જ કરવાનું છે, લિમિટેડ જિયોગ્રાફિકલ એરિયામાં જ કરવાનું છે. તો એ બધા આ ડોમેસ્ટિક માર્કેટના ફાયદા છે. ધ ડિસ્ટ્રીબ્યુશન ચેનલ બી ઇઝીલી તમે ક્રિએટ કરી શકો, બરાબર. પ્રિફરન્શિયલ માર્કેટિંગ બેનિફિટ્સ કેન બી અવેલ. ગવર્મેન્ટ પોલિસીના કોઈ પણ માર્કેટિંગ પોલિસી છે એ જ ફાયદો છે કે ગવર્મેન્ટના જે નોર્મ્સ છે એ પ્રમાણે જો તમે કોઈ માર્કેટિંગ કરતા હોય તો એ તમને ફાયદાકારક રહી શકે છે. હવે જેમ કે તમે ચલો અત્યારે આપણે વેસ્ટેજ કચરો છે એને તમે રિમૂવ કરવા માટે કોઈ એક નવી મસ્ત કોઈ ફોર્મ ઊભું કરી દો છો જે શું કરે છે, વેસ્ટેજ કચરો છે એને દૂર કરે છે, જેનાથી નુકસાન થતું નથી એન્વાયરમેન્ટને. તો તમારું પ્રમોશન કોણ કરશે? ગવર્મેન્ટ. તો એ વસ્તુ શું થઈ? એ બધા ડોમેસ્ટિક લેવલે તમને ફાયદા થઈ શકે છે. રિજનલ લોકલ માર્કેટિંગ ચેનલ એમાં એસ્ટાબ્લિશ કરવામાં ફાયદા થઈ શકે છે. એમાં લો કોસ્ટમાં તમે ઇઝીલી કરી શકો છો. એ બધું જ ક્યારે શક્ય છે? ડોમેસ્ટિક માર્કેટમાં. શેમાં? ડોમેસ્ટિક માર્કેટમાં. પણ ગ્લોબલ માર્કેટ હોય તો ગ્લોબલ એટલે તમારે નાના ફોર્મથી ચાલુ કરેલું છે એ હવે ફોરેન કન્ટ્રીમાં પણ લોન્ચ કરવાનું છે, તો એ બધું ગ્લોબલ માર્કેટ થયું. તો તેમાં શું થશે? તમારે પ્રોડક્શન ઇન્ક્રીઝ કરવું પડશે કારણ કે ઓલ ઓવર કંપનીમાં પૂરું પાડવાનું. એ સિવાય એ પ્રોડક્શન તમે જે બનાવ્યું જે પ્રોડક્ટ, ચલો પ્રોડક્શન તો કરી નાખીએ, પછી એને આઉટસાઇડ માર્કેટમાં પહોંચાડવું એટલે ટ્રાન્સપોર્ટેશન. ખ્યાલ આવે છે. ધ પ્રોડક્શન ફેસિલિટી ઇન ફોરેન કન્ટ્રી કેન બી ઓલ્સો અવેલેબલ. ત્યાં આગળ તમારે એને રિલેટેડ ફેસિલિટી પ્રોડક્શનને પહોંચાડવાની ફોરેનમાં કરવી પડશે. મતલબ હવે જે ગવર્મેન્ટના નોર્મ્સ છે એ બદલાશે.
ત્યાંનું ઇન્વેસ્ટમેન્ટ વધી જશે. ફોરેન ટેકનોલોજી કદાચ એડપ્ટ કરવી પડે ત્યાંના નોર્મ્સ પ્રમાણે. ફોરેન ચીપર ફંડ કેન બી હાર્નેસીસ ફોર ધ મેન્યુફેક્ચરિંગ ઇન ધ ડોમેસ્ટિક કન્ટ્રી. બરાબર છે. એ તમે જે અહીંયા આગળ જે ટેક્સીસ લાગે છે એના કરતાં વધારે ટેક્સીસ કદાચ ફોરેનમાં તમારું ફોર્મ છે એમાં ભરવું પડે. ચલો પણ તમે મેન્યુફેક્ચરિંગ અહીંયા કરો છો પણ ત્યાં આગળ સર્વિસ સેક્ટર તો સંકળાયેલું હશે ને, તો એ સર્વિસ સેક્ટરને તમારે અલગથી પ્રોવાઈડ કરવું પડશે. એટલે ટૂંકમાં ગ્લોબલાઇઝ કરશો, ફોરેનમાં તમારે જવાનું થશે, મોટા પાયે કરશો તો તમારી ઓપોર્ચ્યુનિટી નો ડાઉટ વધશે. માર્કેટ પ્રમાણે તમારું પ્રોડક્શન વધારે થશે, ફટ તમે વેચી શકશો. માર્કેટિંગ પણ એના માટે અઘરા શબ્દો પણ છે ને, કે મતલબ તમારે ફોરેન કન્ટ્રીમાં માર્કેટિંગ કરવાનું છે. એના માટે ફોરેનની ટીમ જોઈએ, આખું ફોરેનનું ફોર્મ તૈયાર કરવું પડશે, એને અરેન્જ કરવું પડશે ઇફેક્ટિવલી. નહીંતર પછી બેટર ક્વોલિટી ઓફ પ્રોડક્શન તમારે કરવું પડશે. નહીંતર શું, ફોરેન કન્ટ્રીમાં તમે મોકલાવજો અહીંથી પણ પ્રોડક્શનમાં તમારે મતલબ ક્વોલિટી તમે બદલી દો છો ઉતાવળમાં, તો એ વસ્તુ નહીં ચાલે. એ માર્કેટિંગ સ્ટ્રેન્થ તમારી વીક કરશે. એ માર્કેટિંગ સ્કિલ એન્ડ ફોરેન બ્રાન્ડ ઇમેજ એને બધાને ધ્યાનમાં રાખીને તમારે જેમ લોકલ માર્કેટમાં કરતા હતા એ રીતે તમે આ ગ્લોબલ માર્કેટમાં ન કરી શકો. એટલે ગ્લોબલ માર્કેટ અને ડોમેસ્ટિક માર્કેટમાં શું ડિફરન્સ છે ખ્યાલ હોવો જોઈએ. ડોમેસ્ટિક માર્કેટમાં ગવર્મેન્ટના નોર્મ્સ પ્રમાણે કામ થાય છે, બરાબર છે. લોકલ એરિયામાં માર્કેટિંગ કરવાનું છે જે ઇઝી છે, લોકલ ચેન્જીસ લાવો તો પણ ઇઝી છે. જ્યારે ગ્લોબલ માર્કેટમાં દરેક લેવલે અલગ અલગ હોય, અલગ અલગ ફોરેન કન્ટ્રીઝમાં અલગ અલગ નોર્મ્સ હોય, તો એ પ્રમાણે માર્કેટિંગ કરવું, એ પ્રમાણે પ્રોડક્શન કરવું. કદાચ એમની ઓલરેડી જે અવેલેબલ છે એ મેથડ તમારે યુઝ કરવી પડે, મતલબ એડોપ્ટ કરવી પડે ફોરેન ટેકનોલોજીને. તો એ બધું જ શેમાં આવે, એ બધા જ ગ્લોબલ માર્કેટમાં આવે. હવે રિસ્ક શું છે એમાં, કે ફોરેન ઇનપુટ કોસ્ટ મે બી હાયર દેન ધ ડોમેસ્ટિક માર્કેટ. તો સ્વાભાવિક છે, ડોમેસ્ટિક માર્કેટ કરતાં ફોરેનમાં ઇન્વેસ્ટમેન્ટ કેવું થવાનું, વધી જ જવાનું. આપણને ખબર છે બહારની કંપની ઇન્ડિયામાં આવે તો એ ટેક્સ ભરી લે છે ઇન્ડિયન માર્કેટ. તો એ જ રીતે ઇન્ડિયાની કંપની બહાર જાય તો એ પણ ટેક્સ ભરીને લેવાના છે. મતલબ ધ હાયર ઇનપુટ કોસ્ટ ઇન ધ ફોરેન કરન્સીઝ ઇન્ક્રીઝ ધ પ્રોડક્શન કોસ્ટ. મતલબ પ્રોડક્ટ્સ, તમારે જે પ્રોડક્ટ તમે બનાવો છો એ ચલો અહીં તો સસ્તામાં બની ગઈ, પણ એને તમે પહોંચાડો છો ફોરેનમાં, તો એને ટેક્સ ભરો છો, અહીંથી ટ્રાન્સપોર્ટેશન કરો છો, એની પ્રાઇસ ઇન્ક્લુડ થશે તો ઓટોમેટિક તમારી ટોટલ કોસ્ટ શું થશે, વધી જશે. એટલે આ બધા એના રિસ્ક છે. ગ્લોબલ માર્કેટના રિસ્ક ઘણા છે. અનફેમિલિયર કલ્ચર છે, કન્વેન્શનલ ત્યાં એક્સેપ્ટ થશે કે નહીં, એ બધું જ તમારે સર્વે કરવો પડશે. ગવર્મેન્ટ પોલિસી પણ અલગ અલગ હશે તો એને રિગાર્ડિંગ ચાલવું પડશે. કોમ્પિટિશન પણ ઢગલો હશે. ગ્લોબલ લેવલે તો કોમ્પિટિશન વધવાનું જ હોય, કારણ કે તમે જ્યાં જાઓ છો ત્યાં ઓલરેડી ડોમેસ્ટિક કંપનીઓ બધી સારું એવું ઓર્ગેનાઇઝેશન ઊભું કરીને બેઠા હોય, સારું એવું ફોર્મ બનાવીને બેઠા હોય, તો તમારી પ્રોડક્ટ ત્યાં ચાલશે કે નહીં, તો એ બધું જ તમારે ગ્લોબલ માર્કેટમાં ખૂબ જ ધ્યાન રાખવું પડે એ વસ્તુનું. એટલે પ્રોડક્ટ માર્કેટિંગ, પ્રોડક્ટ પોઝિશનિંગ બિકમ્સ રિલેટિવલી ડિફિકલ્ટ બિકોઝ ઓફ કલ્ચર, કન્વેન્શનલ ડિફરન્સ, ટેક્સેશન પોલિસી છે એ પણ અલગ અલગ હોય છે. તો આમ ગ્લોબલ અને ડોમેસ્ટિક માર્કેટ બંનેને તમારે ધ્યાનમાં લઈને સારા એવા તમારે સ્કોપ લખવા હોય તો લખી શકો. આ ટોપિક તો એ જ છે, સ્કોપ ઓફ એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ અથવા સ્કોપ ઓફ એન્ટરપ્રિન્યોર.